કેમ છો બધા મજામાં? હું પણ મજામાં છું. બધાને મારા અંતરના જય સ્વામિનારાયણ. સ્વાગત છે એક નવા બ્લોગમાં. તો અત્યારે આપણે બ્લોગિંગની શરૂઆત થાય છે 11:30. આજે કેમ કે અમે લોકો મોડા ઉઠ્યા હતા, તો આજે આપણે બનાવશું નવા ઘઉં આપણા ઘરમાં આવી ગયા છે, તો આપણે બનાવશું લાડવા. તો અત્યારે અમારા ઘરમાં બની ગયું છે. ખોલીને આપણા બની ગયા છે જીરા રાઈસ ભાત. તો આમાં મેં કસ્તુરી મેથી હું નાખું છું. કસ્તુરી મેથીનો ટેસ્ટ સરસ હોય છે. અને બાજુમાં અહીંયા બફાઈ રહ્યા છે બટાકા બફાઈ જાય એટલે આપણે વઘાર કરી લઈશું. અને બાજુમાં દાળ પણ બફાઈ ગઈ છે આપણી. ગ્રેવીની તૈયારી પણ થઈ ગઈ છે. અમે લોકોએ લાડવા સાંજે બનાવી દીધા હતા. જે થોડોક નાનો અમથો વિડીયો અમે બનાવ્યો છે, હું તમને અહીંયામાં મૂકી દઈશ, તો તમે જોઈ લેજો. તો ચાલો હવે બનાવી દઈએ આપણે બટેકાનું શાક અને દાળ, ને મળીએ થોડીક જ વારમાં. હવે બટેકાનું શાક પણ બનીને તૈયાર થઈ ગયું છે, જોઈ શકો છો તમે. અને આપણી દાળ પણ બની ગઈ છે. અહીંયા હવે આપણું જમવાનું તૈયાર થઈ ગયું છે. હવે હું ટિફિન ભરી રહી છું. આપણા જીરા રાઈસ ભાત, દાળ, બટેકાનું શાક, ભૂંગળા અને આ લાડુ ને આ રોટલી ચોપડા રહી છે. તો ચાલો હવે આપણે ટિફિન ભરી લઈશું. છે 12:30 ને આ મેં જ્યુસ બનાવી દીધું છે. આ જ્યુસ છે દાડમ ને બીટનું જ્યુસ છે, તમે જોઈ શકો છો. તો ચાલો તમે પણ પીવા. હવે આપણે અત્યારે આવી ગયા છે રસોડામાં, ને રસોઈ ચાલુ થઈ ગઈ છે, જોઈ શકો છો તમે. આજે બનશે સેવ ટામેટાનું શાક, ખીચડી ને રોટલી બનાવશું આપણે. તો ચાલો હવે સાંજની રસોઈ બનાવી લઈએ અને મળીએ